તો કેમ છો મિત્રો? હર હર મહાદેવ. તો આજે પણ આપણે એવા જંગલ વિસ્તારની અંદર આવી ગયા છીએ. તો પેલા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આવું કંઈક આ જંગલ વિસ્તાર છે અને આજે આપણે દર્શન કરવાના છે ધરણેશ્વર મહાદેવ. અમારી પાછળ તમે જુઓ આ જગ્યા છે અને આવું કંઈક આ જંગલ વિસ્તાર છે અને પાછળ છે ને ત્રણ નદી અહીંયા ભેગી થઈ છે. ત્રિવેણી ઘાટ આ કહેવામાં આવે છે અને ત્યાં આ ધરણેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો આ મહાદેવ કેટલો સમયથી અહીંયા બિરાજમાન છે, અહીંની શું જૂની જૂની વાતો છે, મહાદેવનો ઇતિહાસ છે, તો બધી માહિતી આપણે મેળવશું. તો ચાલો સાથે મળીને દર્શન કરીએ અને મહાદેવના સાનિધ્યમાં જઈએ અને શાંતિનો અનુભવ માણીએ. ચાલો, હર હર મહાદેવ. તો મિત્રો આ રસ્તેથી છે ને આપણે આવ્યા હતા, એકદમ ભયાનક રસ્તો છે, ગાડી વાળો. એટલે તમે જો આવો તો થોડુંક ધ્યાન રાખવું. અને અહીંયા ઘણા બધા મોર, પછી પોપટ, જો આમ આગળ મોર બેઠો છે, બહુ આઘો છે. પાસે આવશે તો હું તમને બતાવીશ. હું આવ્યો તે અહીંયા હતા બે ત્રણ. તો આવું કંઈક આ મંદિરનો ગેટ છે. જો આગળ મોર બેઠો છે, હમણાં બતાવું તમને. ડેલી બંધ કરી દો. અને અહીંયા બેસવા માટે સરસ મજાના બાકડાની પણ વ્યવસ્થા છે. વૃક્ષો પણ આ પટાંગણમાં છે અને આવું કંઈક આ મંદિરનું લોકેશન. વાહ ભાઈ વાહ. અત્યારે હે ને અહીંયા બાપુ તો છે જ, તો આપણે બાપુ પાસેથી આ જગ્યા વિશે માહિતી મેળવશું. અને બાપુ જો અહીંયા ચકલાઓને, કબૂતરને, ટીટોળી પણ છે, ખિચકોલી પણ છે, બધા એને ખોરાક નાખતા હોય છે. અને આ બાજુ પણ બાપુને રહેવા માટે સારી એવી વ્યવસ્થા છે. આ બાજુ રહેવા માટે પણ વ્યવસ્થા છે. વાહ ભાઈ વાહ, જય ધરણેશ્વર મહાદેવ. તો આ રીતનું આ ધરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયા જે પેલા બાપુ હતા એની સમાધિ સ્થાન પણ આવેલું છે. હરિ ઓમ નમો નારાયણ. વાહ ભાઈ વાહ. શ્રી ધરણેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. વાહ ભાઈ. હર હર મહાદેવ. હર મહાદેવ મહાદેવ. મંદિરમાં આવતા શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ. વાહ ભાઈ વાહ. અને અહીંયા છે આપણા કછુઆ મહારાજ. વાહ ભાઈ. તો અત્યારે બાપુ હે ને આરતીની તૈયારી કરી રહ્યા છે, સાફ સુફ કરે છે, દિવેલ ને બધી. આ બાજુ ગણપતિ દાદા, આ બાજુ હનુમાનજી મહારાજ. અને હવે આપણે દર્શન કરવાના છે ધરણી. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. હરિઓમ હરિઓમ. પાછળ માતાજી પણ બિરાજમાન છે અને અંદરથી મંદિરનું આપણે મહાદેવના દર્શન કરીએ અને હવે પરિક્રમા પણ કરીએ. તો પરિક્રમા કરવા માટે આવી રીતે મંદિરની ફરતે બાજુ વ્યવસ્થા પણ છે અને સામે નદી છે. જય ભોલેનાથ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, આને કહેવાય આપણા દર્શન. ધજાની માથે કાળી ચકલી આવી ગઈ છે, કે જેમ રામાપીરના દર્શન કરવા માટે આપણે જાતા હોય મંડપની અંદર, મંડપ ખડો થાય એટલે મંડપની માથે એમાંથી કાળી ચકલી ઉડે એટલે સમજી લેવાનું રામાપીર ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો આજે ભોલેનાથ આપણા માટે પ્રસન્ન થઈ ગયા છે. દર્શન કરી લેજો મિત્રો. જય ભોલેનાથ. હર હર મહાદેવ. મહાદેવ. વાહ ભાઈ વાહ. તો આવું કઈક અત્યારે વાતાવરણ છે. સંધ્યાનો સમય થઈ ગયો છે. આપણે આરતીનો પણ લાભ લેવાનો છે. અને જો મિત્રો, અહીંયા હે ને આ ત્રિવેણી ઘાટ, જે હું તમને વાત કરતો હતો ને, ત્રિવેણી ઘાટ, એક નદી છે ને આવડી આ છે, અહીંયા બે નદી છે, પછી અહીંયા ત્રણેય નદી ભેગી થઈ ગઈ છે. અને આ બાજુ જો અહીંયા દેખાય આ ઓજત છે, આ બાજુથી ઓજત આવે. અને આવું કંઈક લોકેશન છે. સામે દેખાય ને ગરવો ગઢ ગિરનાર, ઝાડવા થોડાક આડા આવે છે, અને આ નદી છે પાછળ. તો આવું સરસ મજાનું આ મહાદેવનું સાનિધ્ય છે. એકદમ શાંતિ, એની તો તમે વાત જ જવા દો. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. હર હર મહાદેવ. મહાદેવ. એકદમ શાંતિમય વાળું વાતાવરણ છે. કાબર, ચકલા, મોર, પોપટ બધાયનો ટહુકો અહીંયા આપણને સાંભળવા મળે છે. તો ચાલો હવે નીચે જાય અને આપણે મહારાજશ્રી સાથે વાતચીત કરીએ. તો મિત્રો, અહીંયા આપણે ધરણેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને અત્યારે હાલ બાપુ જે છે એના ગુરુ, એ બાપુની સમાધિ સ્થાન અહીંયા આવેલું છે. તો તેને પણ દર્શન આપણે કરશું. અને નમો નારાયણ. હરિ ઓમ. હરિ ઓમ.
શ્રી ગણેશ્વર મહાદેવની જય. જય શ્રી ફૂલનાથ મહાદેવની જય. સતી માતા પાર્વતી માતની જય. જય ગંગા માતની જય. જય ઉમિયા માતની જય. જય મહાકાળી માતની જય. જય તેહર માતની જય. જય અંજની માતની જય. જય પવન સુત હનુમાનજી મહારાજની જય. જય કાળ ભૈરવ દાદાની જય. જય રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ ભગવાન की जय. જય श्री विष्णु भगवान की जय. જય अपने अपने मात पितानी जय. જય गुरु मात की जय. જય सब संतन की जय. જય सनातन धर्मनी जय. જય गौ मातनी जय. જય धरती मातनी जय. જય गुरु दत्तात्रेय स्वामीनी जय. જય नवकुल नाग देवता शेष नाग देवतानी जय. જય खड़ेश्वरी बापूनी जय. जय. नारायण मुनि बापूनी जय. जय. हरिओम हर ओम नमः पार्वती पते हर हर महादेव. जय धर्मेश्वर दादा. જય જય ધરણેશ્વર ओम. जय हो. બે મિનિટમાં આગળ આપણે જળ ચડાવી દઈશું. ચલો મારું કામ કરી લઉં. ના કાંઈ વાંધો મોહનભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સતી માતા પાર્વતી મહાલક્ષ્મી માં સરસ્વતી નમસ્કાર નમસ્કાર. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે નમસ્તે નમસ્તે. असित गिरीश समुद्रात कज्जल सिंधु पात्रे श्रुतवर शाखा लेखिनी पत्र गुरुवे लेखते अति गृहीत्वा शारदा सर्वकालं तदपि तौर्नाभीश पारयाति. तमेव माता च पिता तमेव तमेव बन्धुः सखा तमेव तमेव विद्याद्रविडं तमेव तमेव सर्वं मम देवदेवं. शिवे भक्ति भक्ति भो भव अन्यथा सर्वनास्ति तमेव शरणं मम. ओम मृत्युजय महादेव त्राय मां शरणागतं जन्म मृत्युजरा व्याधि पीडितं कर्म बन्धने नमः. ओम भूर्भुवस्व ओम तत्सवितुर्वरेण्यं ओम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. सौराष्ट्रे सोमनाथ श्रीशैले मल्लिकार्जुनं उज्जया महाकाल ओंकारममलेश्वरं परया विघ्नाचलाकिर्या भीमशङ्करं सेतुबन्धे तु रामेश नागेश दारुकावने. वारण्यस्य साधु विश्वे त्र्यम्बकगौतमी तटे हिमालये तु केदारभूषणे शिवालये. एतानि ज्योतिर्लिङ्गानि सायंप्रातपठेन सप्तजन्म कृत्वा शमरेण विनश्यति. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मन्दारमाले कलिकालकाले कपालमाले च दिव्यम्बराय दिव्यम्बराय च दिगम्बराय. नमः शिवाय च नमः शिवाय. ओम शांति शांति शांति. देव महादेव
नमस्कार निरंजन निराकार महादेव नमस्कार काल के काल महाकाल में नमस्कार कैलाशनाथ स्वामी नमस्कार सती माता पार्वती ना पति ने नमस्कार गणपति कार्तिकना माता पिता ने नमस्कार नंदीनाथ स्वामी ने नमस्कार भक्तनाथ स्वामी ने नमस्कार भुजरानाथ स्वामी ने नमस्कार नीलकंठ महादेव नमस्कार नमस्कार श्रीफुलनाथ महादेव धर्मेश्वर महादेव वेगुंडारी महादेव नमस्कार 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 ओम शांति 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 जय हो जय हो जय हो हर हर महादेव जय महादेव अपना धर्म सुधारना જે કાંઈ પૂજા આત્મા દુઃખથી તાતી તમારું સ્મરણ કર્યું અને સ્વીકાર કરજો ભૂલ સુખ તકલીફો સમાય આત્મા લાભ કરજો કૃપા રાખજો દયા રાખજો જય કરો वेदिकाधिग्राह्यं न सरस्वती नर्मदे दयागंगी महिषागर नदी जलम स्नानं समर्पयामि ओम मृत्युंजय महादेवराय मां शरणागतम जलम स्नानं समर्पयामि गंगे नर्मदे जटाशंकरे नमः पार्वती पति हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरिया मुनि ओम जय भोलानाथ अपना धर्म में सदा माते नमस्कार ये काय पूजा अपना देवी के विशेष के स्वीकार करी कुछ सुना ये काय सती जति सेवक अपना धर्म में आया है ये ऊपर कृपा हरि ओम नमः शिवाय हरि ओम તો મિત્રો મહાદેવ હર આપણે આ મહાદેવના તમામ જગ્યા અને તમને દર્શન કરાવ્યા આરતીનો લાભ પણ આપણે લીધો તો આપણી સાથે અત્યારે અહીં આ જે જગ્યા છે ત્યાંના મહંત તેની સાથે આપણે વાર્તાલાપ કરશું આ જગ્યા વિશે માહિતી મેળવશું આ જગ્યા ક્યારથી અહીંયા આ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને હું એના પરચા છે તો તમામ માહિતી આપણે બાપુ પાસેથી મેળવશું તો બાપુ મહાદેવ હર મહાદેવ તો પેલા તમારું આખું નામ હિમગીરી વાલગીરી ગોસ્વામી જુનાગઢ જિલ્લો જુનાગઢ તાલુકાનું વિટાળા ગામ બરોબર ઓજસ નદી ગુડાચલી નદી ને રગતિયો નદી ત્રિવેણી સંગમ ને કાંઠે ધરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું અને આ મંદિરનો ઇતિહાસ રામાંડિકના વખતમાં મોટો ઓટો હતો ગુણવાણી ઓટો બાંધેલો હતો અને એની ઉપર શિવલિંગ હતી એ શિવલિંગ અત્યારે પીપળા નીચે બિરાજમાન છે અને અહીંયા 500,000 એમ કહે છે કે ભેંસુ અને ઘોડા રહેતા એ સમયમાં રામાંડિકના ઘોડાની ઘોડા હતી અને ચારણ લોકોનો મોટો નેસ હતો એની ભેંસુ રહેતી અને ત્યારે છે ને પબ્લિક બહુ આવતી કારણ કે ગિરનારના સાનિધ્યમાં એટલે ગિરનારથી 6 થી 7 કિલોમીટર છે દૂર અને આ નેવાસીની સાલમાં ગાંઠા રોજિયાથી ખડેશ્વરીમાં એના ફોટા મારી પાસે પ્રૂફ છે અને એને આવીને આ જગ્યાની પરિસ્થિતિ પાછી કરી એને આવીને બગીચો કર્યો મકાન બનાવ્યું ધૂણો બનાવ્યો એના હસ્તક મંદિર થયું ડંકીનો દાર થયો તે પછી વયા ગયા પછી તો ઘણું થયું પાછા એના બીજા છેલ્લા આવ્યા હતા સિદ્ધાર્થ બાપુ આવ્યા હતા એને ઘણું કરીને ગયા એટલે આ જગ્યા પણ વધારે કોઈ એવી વ્યક્તિ આવી હતી એટલે થોડીક લય થઈ બરોબર પછી અમારે અહીંયા દર અમાસે ભજન કીર્તન થાય છે અને ખડેશ્વરી બાપુ સદગુપ્તાજી મહારાજ જે હતા એ દર અમાસે અને દર પૂનમે ભજન કરતા અને એ આજથી 35-40 વર્ષ પહેલા
ત્યારે અહીંયા 50-100 માણસ ભેગું થાય, હાલીને માણસ આવે, સત્ય બરોબર. ખીપ્પાદર છે, દાંતરાણા, નાગલપુર, આજુબાજુના હા, બધા ઈટાળા, પાતાપુર, ફડિયા, બગદુ, એટલા ગામના માણસો, ગામની કોઈ 2, 3, 4, 5 એમ માણસો આવતા અને બાપુ કાયમી માટે લાદવાન ગાંઠિયા ખવડાવતા. એ સમયમાં પોતે બનાવે તો એ લાદવાન ગાંઠિયા ખવડાવતા. એનું મેં અત્યારે ચાલુ રાખ્યું. ગમે અહીં સતી સેવક ગમે આવે ને અને અહીંયા ઘણા ઘણા માણસો મારે 12 તારીખે 1 વર્ષ પૂરું થાય. બરોબર. 12 તારીખે. કારણ કે મારા ગુરુજીનું સ્થાન છે અને એ ગુરુજીનું સ્થાન મને આદેશ છે હું આવ્યો રાજકોટ થી અને ભગવાનની દયાથી આપણી ગાડી હાલે છે, કોઈ ને કોઈ આવી ચલાવે છે. બોલ ધનેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આવી સરસ મજાની આ જગ્યા છે, જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. એકદમ શાંતિ વાળી જગ્યા છે, ધરણેશ્વર મહાદેવ. તો હા નંબર એમાં નાખી દો. હા, બાપુનો નંબર પણ નીચે તમને ડિસ્પ્લે ની અંદર દેખાતો હશે. તમારે બાપુનું કઈ જો કામ હોય તો જ ફોન કરવો, ના મળે કે એવું કઈ રસ્તાનું પૂછવું હોય તો જરૂરથી. બરોબર, બાપુ ઇંગ્લિશમાં નંબર બોલી ગયા છે છતાંય નીચે ડિસ્પ્લે ની અંદર આપી દઉં છું, તો જરૂરથી કોલ કરજો ના મળે તો મળશું એક આવી અલૌકિક જગ્યાને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર.